છે એના બે પાઠ આપણે શીખી ગયા. તમારી સ્વાધ્યાય પોથીમાં બે પોર્શનમાં આપણે પહેલી વાર જે હતી ત્યારે જે કોઈ તમારી ફિંગર્સના નામ ને બધું હતું એ જોયું હતું. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા પાર્ટમાં જોયું હતું મુન્ની અને જુનીની બંનેની ફ્રેન્ડશિપની વાતો અને એની રોજિંદી જે ક્રિયા હતી એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે જોવાનું છે તમારા સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 17 ઉપર થોડાક એવા એક્શન વર્ડ આપેલા છે. એક્શન વર્ડ એટલે શું અને એમાં એ યુઝ કરવામાં કેવી રીતે કરવાના, એ જ્યારે યુઝ થાય છે ત્યારે વર્ડનું કેવું રૂપ વાપરવાનું એ બધું આપણે શીખવાનું છે. મીન્સ કે એક તો એક્શન વર્ડ શીખવાના છે અને સાથે સાથે આજનો આપણો બીજો એક ગ્રામરનો ટોપિક સાથે સાથે લઈએ છીએ, જેની આછેરી ઝલક મેં લાસ્ટ ટાઈમ આપેલી હતી જ્યારે આપણે ખાલી જગ્યા પૂરતા હતા ત્યારે, કે સાદો વર્તમાન કાળ એટલે શું. તો આજે આપણે બે ટોપિક શીખવાનું છે. એક તો એક્શન વર્ડ એ શું છે અને કેવા કેવા હોય અને કેવી રીતે યુઝ થાય, અને બીજું સાદો વર્તમાન કાળ. તો આ બે વસ્તુ છે, થોડીક એવી તમારા માટે નવી છે પણ કોઈ અઘરી વાત છે નહીં. આપણે સારી રીતે શીખવી અને સારી રીતે તમે ધ્યાન આપશો એટલે એબ્સોલ્યુટલી તમને આજે ને આજે યાદ રહી જશે, કારણ કે એ આપણી લાઈફ સાથે જોડાયેલું છે. એટલે આપણે જે એવા જ એક્ઝામ્પલ જોશું કે જેથી તમને સરળતાથી સમજાઈ જાય. કોઈ પણ વસ્તુ જે છે એમાં કઈ અઘરું છે નહીં. લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું એવી જ રીતના આજે આપણે જોવાના છીએ. તો બીજી વાત આપણે ઉપર આગળ વધી એ પહેલા એક્શન વર્ડ. એક્શન વર્ડ એટલે પહેલા શું તો એ આપણે જોઈએ. એક્શન વર્ડ તો આપણને નામ પરથી જ ખબર પડી જાય કે એક્શન એટલે શું કરવાનું હોય તો કે ક્રિયા કરવાની હોય. તમારે જ્યારે કોઈ હોય તો તમે ઘણીવાર આપણે ડ્રામા કરતા હોય કેમ હોય તો તમને શું કહેવામાં આવે, પહેલા કાઉન્ટિંગ આપવામાં આવે 1 2 3 એક્શન, એવી રીતના તમને કાઉન્ટિંગ કરવામાં આવે અને પછી તમને ઓર્ડર દેવામાં આવે શું તો કે એક્શન. એટલે કે તમે પછી તમારે તમારો ભાવ પ્રકટ કરવાનો હોય, તમારે તમારી જે પણ ક્રિયા તમને સોંપવામાં આવી હોય એવી તમારે ડ્રામા કરવાનો હોય. તો એવી રીતે માત્ર ડ્રામાની વાત નથી, રોજિંદી લાઈફમાં પણ તમે આવી ઘણી એવી ક્રિયા કરો છો. સવારથી ઉઠી ત્યાંથી સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે કેટલી ક્રિયા કરતા હોય. તો કેવી કેવી ક્રિયા તો કે બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, ચાલીએ, દોડીએ, બેસીએ, કૂદીએ, વાંચન કરીએ, લખીએ, બોલીએ, રમી. આ તમામે તમામ જે વસ્તુ છે, સુવાની જે છે, કોઈ પણ બાઇક ચલાવતા હોય, સાયકલ ચલાવતા હોય તો એ બધી, પછી જે જોવું તો એ બધી જ શું છે તમારી ક્રિયા છે. ઉઠી માણસ અથવા તો કોઈ પણ વ્યક્તિ જ્યાં છે ઉઠે છે ત્યાંથી તે સૂવે છે ત્યાં સુધી આખા દિવસ દરમિયાન કેટલી વસ્તુ કરે છે. તો આ બધી વસ્તુને આપણે કેમાં સમાવેશ કરીએ છીએ તો એની ક્રિયામાં. તો આવી જે બધી ક્રિયાઓ છે એને બધાના એક પ્રોપર શબ્દ છે. આપણે જે બોલે ને કે રમવું, ખાવું, પીવું, કૂદવું, નાચવું, ગાવું, બેસવું, ઉઠવું, સૂવું, તો આ બધી જ વાત છે શું છે ક્રિયા છે. તો આવા શબ્દ જે હું અત્યારે બોલી અને તમે બધા જાણો છો તો એ કેવા છે તો ગુજરાતીના ક્રિયા શબ્દો છે. ગુજરાતીના ક્રિયા જે છે ક્રિયા કરવા માટે એને પ્રોપર શબ્દ આપેલા છે. તો જેમ એને ગુજરાતીમાં એવી રીતે કહેવાય તો એનું જ કંઈક ઇંગ્લિશ સ્ટાર્ટ હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું ગાવું તો ગાવાનું ઇંગ્લિશ શું થાય તો કે સિંગ. તો એ સિંગ એ શું બન્યો તમારું એક્શન વર્ડ. જે ક્રિયા શબ્દ ગુજરાતીમાં હતો ગાવું તો એને ઇંગ્લિશમાં એક્શન વર્ડ શું થયો તો કે સિંગ. ત્યારબાદ જે છે એ સૂવું તો સૂવાનો ઇંગ્લિશ વર્ડ શું છે સ્લીપ. પછી ગુજરાતીમાં કેવો ઊભા રહેવું તો જે છે એ ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સ્ટેન્ડ. તો આવી રીતની જે વાત છે એ આપણે ગુજરાતી અને એના ઇંગ્લિશ વર્ડ શું થાય છે એટલે કે ગુજરાતીમાં જે ક્રિયાને આપણે ઓળખીએ છીએ એ ક્રિયાને ઇંગ્લિશમાં કયા નામથી ઓળખાય છે એ આપણે જોવાની છે. અને એ ક્રિયા જો ચાલુ હોય તો એને કેમ દર્શાવવું પડે તો એ ક્રિયાના શબ્દ. ફોર એક્ઝામ્પલ હમણાં જ મેં કીધું ગાવું એટલે સિંગ, પરંતુ અત્યારે તમે ગાવ જ છો એની ક્રિયા તમારી કેવી છે ચાલુ છે તો એની પાછળ તમારે શું લગાવવું પડે તો કે આઈએનજી. તો આઈએનજી લાગે એટલે તમારી જે ક્રિયા છે કેવી હોય તો કે ચાલુ હોય. તો આવી જે ક્રિયાઓ જે છે એ આપણે આજે જોવાની છે. તો તમે પેજ નંબર 17 સ્વાધ્યાય પોથીમાં છે તો જોવો અને મારી સાથે બોલતા જાજો. તો પેલો જે વર્ડ છે શું છે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો એનું આઈએનજી વાળું રૂપ ચાલુ ક્રિયા દર્શાવવી હોય કે ઊભા છે એ તો અત્યારે એ કેવા છે ઊભા છે તો એ ક્રિયા કેવી છે શરૂ છે. તો સ્ટેન્ડની પાછળ શું લગાવ્યું છે તો આઈએનજી એટલે કે શું બની ગયું સ્ટેન્ડિંગ. તો ફરીથી જોઈએ શું આપેલું છે સ્ટેન્ડ. તો સ્ટેન્ડ એ એનું મૂળ રૂપ છે પરંતુ એને જ્યારે ચાલુ દર્શાવવું હોય ત્યારે મેં તમને કીધું એમ શું એને પાછળ શું લગાવવું પડે
આઈએનજી તો સ્ટેન્ડ નું શું થઈ જશે સ્ટેન્ડિંગ ઊભા છે એવી રીતના બીજું વોક વોક એટલે ચાલવું તો એને પાછળ આઈએનજી લગાવો એટલે શું બોલાય વોકિંગ વોકિંગ એટલે ચાલી રહ્યા છે તો આ જે ક્રિયા છે એ ક્રિયાનું મૂળ રૂપ અને ક્રિયાનું ચાલુ રૂપ આપ્યું છે તો આપણે આવી રીતે જોતા જાય એનું ગુજરાતી જોતા જાય અને સાથે બોલતા પણ જાય તો પહેલાથી બોલીએ સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ વોક તો વોકિંગ જમ્પ જમ્પ એટલે કૂદવું તો એને આઈએનજી લગાવવા એટલે શું થશે જમ્પિંગ ત્યારબાદ થ્રો થ્રો એટલે ફેંકવું તો પછી એનો ચાલુ વર્ડ શું થશે થ્રોઈંગ ત્યારબાદ કેચ કેચ એટલે પકડવું તો એને આઈએનજી લગાવવાથી કેચિંગ ત્યારબાદ કિક કિક એટલે લાત મારવી તો એને આઈએનજી લગાવો એટલે શું થશે કિકિંગ ઈટ ઈટ એટલે ખાવું તો એને આઈએનજી લગાવો એટલે શું થશે ઈટિંગ ત્યારબાદ ડ્રિંક ડ્રિંક એટલે પીવું તો એને આઈએનજી લગાવો એટલે ડ્રિંકિંગ ત્યારબાદ લાફ લાફ એટલે હસવું તો એને આઈએનજી લગાવો એટલે લાફિંગ ત્યારબાદ ક્રાય ક્રાય એટલે રડવું તો એને આઈએનજી લગાવો એટલે ક્રાઇંગ ત્યારબાદ રીડ રીડ એટલે વાંચવું તો એનું ચાલુ રૂપ શું થશે રીડિંગ ત્યારબાદ રાઇટ રાઇટ એટલે લખવું હવે આમાં તમને ઘણીવાર પ્રશ્ન થાય કે રાઇટ રાઇટમાં તો બે સ્પેલિંગ આવે છે એક કયું છે તો એક રાઇટ આમ આપણે જોઈએ છીએ RIGHT આ રાઇટ નો મીનિંગ થાય છે સાચું મીન્સ કે આપણે ખરું ખોટું લખતા હોય સાચું કે ખોટું તો એમાં આનો મીનિંગ થાય છે રાઇટ તો અહીંયા જે છે એક ઈ રાઇટ બીજો આનો મીનિંગ થાય છે રાઇટ એન્ડ લેફ્ટ ડાબું અને જમણું તો બીજું છે જમણું રાઇટ એટલે જમણું લેફ્ટ એટલે ડાબું તો સાચું અને જમણું એટલે શું થાય આ રાઇટ પરંતુ જ્યારે ડબલ્યુ ત્યારબાદ આપણે જોઈએ તો બીજું જે છે એનું નામ છે WRITE એ રાઇટ એટલે શું થશે તો કે લખવું તો આ જે છે એ રાઇટ એટલે લખવું અને આ RIGHT છે એટલે સાચું અને જમણું ત્યારબાદ આગળ કયું છે પુશ પુશ એટલે કે ધક્કો મારવું તો એને આઈએનજી લગાવો એટલે શું થશે પુશિંગ ત્યારબાદ પુલ પુલ એટલે ખેંચવું તો એને ચાલુ રૂપ પુલિંગ ત્યારબાદ ઓપન ઓપન એટલે ખોલવું તો એને આઈએનજી લગાવો એટલે ઓપનિંગ ત્યારબાદ ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવું એનું ચાલુ રૂપ ક્લોઝિંગ ક્લાઇમ્બ ક્લાઇમ્બ એટલે ચડવું એનું આઈએનજી ક્લાઇમ્બિંગ ત્યારબાદ સીટ સીટ એટલે બેસવું તો એનું આઈએનજી વાળું રૂપ સિટિંગ એમાં જો પાછળ ટી છે કેવો થઈ જશે બેવડાઈ જશે તો એ ક્યારે બેવડાઈ શું કામ બેવડાય એ આપણે જ્યારે એના નિયમ જોશું ત્યારે આપણે વાત કરશું ત્યારબાદ સ્કીપ સ્કીપ એટલે દોરડા કૂદવા અથવા દોરડું કૂદવું એને આઈએનજી ચાલુ ક્રિયા દર્શાવી હોય તો સ્કીપિંગ એમાં પણ શું છે તો કે સ્કીપિંગ છે તો એમાં પણ પી જે છે એ બેવડાઈ જાય છે આ બંનેમાં બેવડાવના એ શબ્દ શું કામ કારણ કે છેલ્લો જે શબ્દ જે વ્યંજન છે એ વ્યંજનની આગળ શું આપેલું છે સ્વર સ્વર કયા છે ઇંગ્લિશમાં AEIOU તો જ્યારે છેલ્લો શબ્દ તમારો વ્યંજન હોય એની આગળ સ્વર આપેલા હોય તો છેલ્લો જે વ્યંજન છે એને શું કરવું પડે બેવડાવવું પડે ફોર એક્ઝામ્પલ સ્કીપ જે તમે જોવો છો ઈ સ્કીપ એટલે કે દોરડું કૂદવું તો આ છેલ્લો જે શબ્દ છે એ શું છે વ્યંજન એ વ્યંજનની આગળ શું આપેલું હોય તો કે સ્વર આપેલો હોય સ્વર ઇંગ્લિશના કયા ની આપણે કયા સ્વર જોવાના છે ઇંગ્લિશના કેટલા સ્વર છે 5 કયા તો કે A E I O અને U તો જ્યારે છેલ્લો વ્યંજન A E I O U સિવાયના બધા જ ABCD ના અક્ષર શું કહેવાય વ્યંજન અને A E I O U એ પાંચને શું કહેવાય છે ઇંગ્લિશના સ્વર અને A E I O U સિવાયના બધા જ ઇંગ્લિશના ABCD ના શબ્દો છે એને શું કહેવાય અક્ષર છે એને શું કહેવાય છે તો કે વ્યંજન કહેવાય છે અને એ બધા જે છે એ બધા વ્યંજન અને A E I O U એ પાંચ જે અક્ષર છે એને કહેવાય છે સ્વર તો આ વસ્તુ યાદ રાખજો અને છેલ્લે જે વ્યંજન એટલે કે ABCD ના જે વ્યંજન જે છે એ હોય અને
આગળનો શબ્દ, એની આગળનો અક્ષર જે છે એ શું આપેલું હોય તો કે સ્વર. સ્વર એટલે કયા? A, E, I, O, U. એમાંથી કોઈ પણ એક અક્ષર વપરાયેલો હોય, વ્યંજનની આગળ A, E, I, O, U માંથી કોઈ પણ એક અક્ષર વપરાયેલો હોય ત્યારે છેલ્લો વ્યંજન શું થઈ જશે? બેવડાઈ જશે. બેવડાઈ જશે મીન્સ કે ડબલ થઈ જશે. એટલા માટે એને પહેલા ડબલ કરવાનો અને પછી ing મૂકવાનો. એમને સ્કીપ ની પાછળ ing આપણે આગળ મૂક્યું એ મૂકી દેવાનું નથી. તો અહીંયા સ્કીપ નું સ્કીપિંગ કરવું હોય તો શું થશે? SKIP પછી છેલ્લો અક્ષર બેવડાવવાનો મીન્સ કે બે વાર લખવાનો. તો એકવાર લખવાનો અને ત્યારબાદ બીજી વાર અને પછી તમારે શું લખવાનું છે? ing. એટલે સ્કીપિંગ. તો જ્યારે પણ આવો વર્ડ આપેલો હોય, આવી રીતના વ્યંજનની આગળ સ્વર હોય તો આ વસ્તુની ભૂલ કરવી નહીં. આગળ જોઈએ રન. રન તો રનિંગ. તો જુઓ એમાં પણ છેલ્લે n છે. એટલે n ની આગળ શું સ્વર વાપરેલો છે? u. એટલા માટે u જે છે એ શું કર્યું તો u આવેલો છે એટલા માટે n જે છે એ શું થયો? બેવડાઈ ગયો. એટલા માટે રનિંગ RUNNING. ત્યારબાદ ક્લેપ. તો ક્લેપ એટલે તાળી પાડવી. તો ક્લેપમાં પણ p એ વ્યંજન છે. p ની આગળ a વાપરો. એ છે શું છે? આપણો સ્વર. તો એટલા માટે છેલ્લે p પણ બેવડાશે. એટલે શું બની જશે? ક્લેપિંગ. ત્યારબાદ ડાન્સ. તો એમાં ઈ જે છે એ છેલ્લે સ્વર છે અને સ્વરની આગળ શું છે? વ્યંજન. તો એમાં કઈ ફેરફાર કરવાનો નથી. એમાં જે શબ્દ છે એની પાછળ માત્ર ing લગાવવાનું છે. તો ડાન્સ નું શું થઈ જશે? એમનો ing લગાવશો એટલે ડાન્સિંગ. ત્યારબાદ સિંગ. સિંગ એટલે ગાવું. તો સિંગ નું સિંગિંગ. ત્યારબાદ કુક. કુક એટલે રાંધવું. એનો એક્શન વર્ડ એટલે મીન્સ કે તમારું ચાલુ શબ્દ કયો થશે? ચાલુ કાળ માટે અથવા તો તમારી ચાલુ ક્રિયા દર્શાવવા માટે તો કે કુકિંગ. ત્યારબાદ હોપ. હોપ એટલે કે કૂદકો મારવો. તો એનો જે ing વાળું રૂપ થાય છે શું છે? તો હોપિંગ. ત્યારબાદ બેક. બેક એટલે શેકવું. તો એનો ing વર્ડ બેકિંગ. ત્યારબાદ બાથ. તો બાથ એટલે નહાવું. તો એનો ing વર્ડ બાથિંગ. ત્યારબાદ ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. તો એનો ing વર્ડ ફ્લાઇંગ. લાસ્ટ લિસન. લિસન નો ing વર્ડ લિસનિંગ. અને છેલ્લું છે પ્લે. તો એનો ing વર્ડ શું છે? પ્લેઇંગ. તો અહીં આપણા જે એક્શન વર્ડ છે આ ઉપરાંત પણ ઘણા બધા છે, પરંતુ અત્યારે તમારા માટે આટલા જે છે એ મહત્વના છે. તો એ કયા? પહેલા તો એક્શન વર્ડના મૂળ રૂપ શું થાય છે એના સ્પેલિંગ યાદ રાખવાના છે અને એને ing લાગવામાં આવે ત્યારે એમાં કેવા ચેન્જીસ આવે. ચેન્જીસ એટલે આપણે જ્યાં વાત કરી ઈ વ્યંજન છેલ્લે હોય અને એની આગળ સ્વર હોય તો જે છે છેલ્લો અક્ષર બેવડાવી અને પછી ing મૂકવું. તો એ વસ્તુ છે આપણે લાઈફ ટાઈમ યાદ રાખવાની છે. જ્યારે જ્યારે આપણે ટેન્સ આગળ તમે ભણશો એવી રીતે તમારે જેમ વધારે કાળ ભણવાના આવશે ત્યારે આ વસ્તુ તમને કામ આવશે. અને આપણે જે મોસ્ટ ઓફ છે આ વાત જે કરવાના છીએ કેમાં કરવાના છીએ? ચાલુ વર્તમાન કાળ. આજે આપણે વાત કરશું સાદા વર્તમાન કાળની, પણ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જોવાના છીએ ચાલુ વર્તમાન કાળ જોશું ત્યારે એમાં આ ing વાળા રૂપનો ઉપયોગ થાય છે. સાદા કાળમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એમ સાદા કાળમાં he, she, it સાથે s કે es વાળું રૂપ, બીજા બધા I, we, you અને they એમાં ક્રિયાપદનું મૂળ જ રૂપ વાપરવામાં આવે છે. એ ક્યારે? તો કે હકાર હોય ત્યારે. અને નકાર અને પ્રશ્નાર્થ હોય ત્યારે શું આપણે કીધું હતું? તો કે do does અને પછી મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ. એમાં પછી s કે es લગાવવાનો હોતો નથી, પરંતુ ક્યારે? નકાર અને પ્રશ્નાર્થ હોય ત્યારે. અને હકાર હોય ત્યારે he, she, it સાથે s કે es વાળું, બીજા બધા સાથે મૂળ રૂપ. તો આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ ગઈ હતી આ એક્શન વર્ડ છે એકવાર મારી સાથે જે છે હવે આપણે ગુજરાતીને માત્ર મૂળ રૂપ અને ing વાળું રૂપ ખાલી બોલવાનું છે. તો તમે પણ મારી સાથે બોલતા જાજો અને થોડી સ્પીડથી. સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ, વોક, વોકિંગ, જમ્પ, જમ્પિંગ, થ્રો, throwing, catch, catching, kick, kicking, eat, eating, drink, drinking, laugh, laughing, cry, crying, read, reading, write, writing, push, pushing, pull, pulling, open, opening, close, closing, climb, climbing, sit, sitting, skip, skipping, run, running, clap, clapping, dance,
dancing, sing, singing, cook, cooking, hop, hopping, bake, baking, bath, bathing, fly, flying, listen, listening, play, playing. તો આટલા એક્શન વર્ડ છે એ આપણે શીખ્યા છીએ. તો આ જે એક્શન વર્ડ છે એને ગુજરાતી લખવાનો નથી, એનું મૂળ રૂપ અને આઈએનજી વાળું રૂપ એ તમારે તમારી રફ નોટમાં જે છે એ એકવાર લખીને મને આજે હોમવર્કમાં મોકલવાનું છે. તો તમારું આજનું હોમવર્ક જે છે એ શું બને છે તો કે એક્શન વર્ડ જે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 57 પર છે એમાં મૂળ રૂપ અને આઈએનજી વાળું રૂપ જે છે એક સરસ મજાના કોષ્ટક બનાવીને તમારે મને લખીને મોકલવાનું રહેશે. હવે જોઈએ નીચે તમને જે પોઈન્ટ આપેલો છે રોજિંદી અને ટેવવશ થતી ક્રિયા. રોજિંદી અને ટેવવશ થતી ક્રિયા આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે જે વસ્તુ તમે રોજબરોજ કરો છો, તમારી ટેવથી કરો છો, તમારી જે દિનચર્યા છે એ કરો છો, ત્યારબાદ સનાતન સત્ય હોય, ગણિત અને વિજ્ઞાનના નિયમ હોય, આ બધી જ જે વાત છે એ બધાને એકમાં સમાવેશ કરવો હોય તો એને કેમાં કરવામાં આવે છે સાદા વર્તમાન કાળમાં, જેને હું ઇંગ્લિશમાં કહું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે રોજિંદી ટેવવશ દિનચર્યામાં કરવામાં આવતી ક્રિયા તેમજ સનાતન સત્ય, ગણિત અને વિજ્ઞાનના નિયમો, કહેવતો, આ બધી જ જે વાત છે એ કેમાં સમાવેશ થાય છે કે સાદો વર્તમાન કાળમાં. તો આ હતો સાદા વર્તમાન કાળની વ્યાખ્યા. હવે આ વ્યાખ્યા જોઈ ગયા પછી એના અમુક એવા વર્ડ છે જેને કહેવાય છે કીવર્ડ, કે તમને વાક્ય જોતા ખબર પડી જાય કે આ વાક્ય કયા કાળનું છે. તો એવા કીવર્ડ, એવા ચાવીરૂપ શબ્દ કયા છે કે જેને જોતા આપણને ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે. તો એ છે ટુડે, everyday, sometime, daily, today, everyday, sometime, daily, પછી હજી એક છે usually. તો આ જે છે એ અને આ ઉપરાંત પણ જે છે એ ઘણા એવા વર્ડ છે, પરંતુ અત્યારે તમારા બેઝમાં તમારે જે અત્યારે પાયો જે છે એ શીખવામાં અત્યારે મોસ્ટ ઓફ તમને આ જે બધા કીવર્ડ છે એ તમારે વાપરવામાં આવશે. જેમ જેમ આપણે સ્ટાન્ડર્ડ વધતા જશે, જેને હું તમને લખાવીશ પ્રોપરલી CW માં, ત્યારે આના વિશે આપણે વધારે વાત કરીશું. પરંતુ અત્યારે આપણી સ્વાધ્યાય પોથીની એક્ટિવિટી છે એટલા માટે આટલું બેટર છે કે તમને આ સુધી જે લખાવી છે. પહેલા તો આપણે વાત કરી કે સાદા વર્તમાન કાળમાં કઈ કઈ વસ્તુની વાત થાય, એ બાદ એના કીવર્ડ છે કે ટુડે, એવરીડે, સમટાઈમ, ડેઈલી, યુઝ્યુઅલી, આ બધા જે છે એ કેવા વર્ડ છે તો કે કીવર્ડ કેના તો કે સાદા વર્તમાન કાળના. આ જોઈને આપણને ખબર પડી જાય કે આ વાક્ય જે છે કયા કાળનું છે તો કે સાદા વર્તમાન કાળનું. ત્યારબાદ આપણે જે લાસ્ટ ટાઈમ નિયમ જોયો તો એ જ નિયમ હું આગળ વધારું છું કે બે વાત હોય, બે ખાલી જગ્યા આપણે જોઈ હતી. તો એ ખાલી જગ્યામાં આપણે વાત કરી હતી કે he, she, it સાથે. તો પહેલા આપણે કોષ્ટક બનાવી કે I, we, you, he, she, it અને એનું બહુવચન they. તો આ જે છે એ કર્તા પ્રમાણે આપણે કોષ્ટક કર્યું કે કર્તા જ્યારે I એટલે કે પોતે હોય ત્યારે I, પછી એક કરતા વધી જાય એટલે we, સામેવાળી બીજી વ્યક્તિ બીજો પુરુષ હોય ત્યારે you, એ એક કરતા વધારે હોય તો એને પણ you. ત્યારબાદ he, she, it છોકરો, છોકરી, નાન્યતર જાતિ કે છોકરો, છોકરી કે નાન્યતર જાતિના નામ એ બધા કેમાં આવશે he, she, it માં. એ એક હોય તો he, she, it નું એક વચન, પરંતુ એ એક કરતા વધી જાય તો એનું શું થઈ જાય they. આટલી વાત ખબર પડી ગઈ. હવે આપણે વાત થઈ હતી કે જ્યારે he, she, it હોય ત્યારે આપણને જે ક્રિયાપદ આપ્યું હોય, ક્રિયાપદ એટલે ક્યાં આપણે ઉપર જે આપણે હમણાં એક્શન વર્ડ શીખ્યા ને ઈ, તો જ્યારે પણ આવા
એક્શન વર્ડ હોય અને એમાં તમારે સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરવી હોય ત્યારે તમારે હી શી અને ઇટ માં આ જે એક્શન વર્ડ આપેલો છે આ જે ક્રિયાપદ આપેલું છે એને કેવું પાછળ લગાવવું પડે એસ કે ઈએસ શું લગાવવું પડે એસ કે ઈએસ ઉપર તમે હમણાં જોયું એ તમે શું લગાવ્યું તો આઈએનજી એ આઈએનજી સાદા વર્તમાનકાળમાં લગાવવામાં આવતું નથી એ મેં તમને હમણાં જ કીધું કેમાં લગાવવામાં આવે છે આઈએનજી ચાલુ વર્તમાનકાળમાં તો આ જે વસ્તુ હતી ક્રિયાઓ ચાલુ છે એ દર્શાવવા માટે આઈએનજી લાગે પરંતુ સામાન્ય રીતે રોજ તમે જે ક્રિયા કરો છો એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે સાદો વર્તમાનકાળ લાગવું પડે એટલે સાદો વર્તમાનકાળમાં હી શી ઈટ પછી જ્યારે તમારે ક્રિયાપદને મૂકવાનું થાય ત્યારે હી શી ઈટ સાથે ક્રિયાપદને એમને મૂકી દેવાનું નથી એમાં શું મૂકવું પડે તો કે એસ કે ઈએસ એટલે ફોર એક્ઝામ્પલ તમને પ્લે એવું ક્રિયાપદ આપ્યું છે તો પ્લે ની પાછળ તમારે શું લગાવવું પડે તો કે એસ કે ઈએસ તો આમાં એસ કે ઈએસ તમે બહુવચનનો નિયમ જોઈ ગયા હશે તમને બહુવચન ખબર હોવી જોઈએ કે બહુવચનના કોની પાછળ એસ લાગે ને કોની પાછળ ઈએસ લાગે સેમ ઈ જ નિયમ તમારે અહીંયા વર્તમાનકાળમાં જે છે એ લાગુ પડશે ક્યારે એસ ને ક્યારે ઈએસ તો પ્લે છે તો પ્લેમાં શું લાગશે તો પ્લે ઇઝ કારણ કે હી શી છે એટલે પ્લે નું શું થઈ જશે પ્લેસ બીજા બધા સાથે શું લાગે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે એનો મીનિંગ એમ કે મને પ્લે આપ્યું છે તો હું શું લખીશ પ્લે નું પ્લેસ એમાં મારે એસ કે ઈએસ લગાવવાની જરૂર નથી સેમ ઈ જ વસ્તુ વી માં તો વી માં શું લાગશે મૂળ રૂપ યુ માં પણ મૂળ રૂપ યુ માં પણ મૂળ રૂપ ધે છે તો એમાં મૂળ રૂપ એટલે એનો મતલબ જે મેં કીધું અહીંયા પ્લે હતું તો એસકેએસ લાગ્યો એટલે પ્લે નું શું થઈ ગયું પ્લેઝર તો બીજા બધામાં મૂળ રૂપ કીધા એટલે શું લગાવવાનું પ્લે નું પ્લે એમ નામ જ આ જે છે એ તમારી ટફ નોટમાં તમારે ડ્રો કરવાનું રહેશે વધારે જે માહિતી અને સરખું એવો કોષ્ટક છે એ જ્યારે તમે અને આપણે ક્લાસમાં હશી અને આ વસ્તુ શીખશી વધારે અથવા તો આનો જે ટોપિક છે એ આપણે પ્રોપરલી શીખશી ત્યારે હું તમને સીડબ્લ્યુમાં લખવાનું કહીશ પરંતુ અત્યારે તમારે આ જે વસ્તુ છે એ કેવા લખવાની છે તમારી રફ નોટમાં કે આઈ હોય તો એની સાથે મૂળ રૂપ બી ની સાથે મૂળ રૂપ યુ ની સાથે મૂળ રૂપ યુ ની સાથે મૂળ રૂપ હી શી અને ઇટ સાથે ક્રિયાપદ એસકેએસ વાળું રૂપ તેની સાથે પણ મૂળ રૂપ તો આ હતું એ તમારે સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરો ત્યારે આ વસ્તુ આ કોષ્ટક છે આપણે કામમાં આવે છે પણ ક્યારે માત્ર ને માત્ર હકાર વાક્યોમાં ક્યારે કે માત્ર ને માત્ર હકાર વાક્યોમાં કારણ કે આપણે તેની જ વાત કરી કે હકાર વાક્ય હોય ત્યારે જ નિશ્ચિત સાથે એસકેએસ વાળું બીજા બધા સાથે મૂળ રૂપ અને જ્યારે નકાર અને પ્રશ્નાર્થ એ હોય નકાર અને પ્રશ્નાર્થ ત્યારે નકાર હોય અથવા તો પ્રશ્નાર્થ હોય ત્યારે તમારે ડુ અથવા ડસ અને ક્રિયાપદનું મૂળ રૂપ શું કામ કારણ કે ડુ અને ડઝ માં જ્યાં જેની સાથે ડુ લાગે છે કોના સાથે ડુ લાગે તો કે આઈ સાથે ડુ કારણ કે મૂળ રૂપ છે એટલે ડુ નું મૂળ રૂપ શું થાય ડુ તો આઈ સાથે ડુ વી સાથે મૂળ રૂપ એટલે એમાં શું આવશે ડુ યુ સાથે મૂળ રૂપ છે એટલે એમાં શું આવશે ડુ યુ સાથે મૂળ રૂપ છે એટલે શું આવશે ડુ હી સી ઇટ સાથે એસકેએસ વાળું રૂપ છે એટલે ડુ નું એસકેએસ વાળું રૂપ એટલે શું તો કે ડઝ તો જ્યારે હી સી ઇટ ની ખાલી જગ્યા પૂરો એ નકાર અને પ્રશ્નાર્થ હોય તો તમારે ડુ મૂકવાનું નથી શું મૂકવાનું છે તો કે ડઝ અને ત્યારબાદ ધે છે તો ધેમાં મૂળ રૂપ શું આવશે તો કે ડુ તો આવી રીતની ખબર પડી ગઈ હવે ડુ અને ડઝ માં એસકેએસ વપરાઈ ગયો ડુ અને ડઝ માં એસકેએસ વપરાઈ ગયો તો પછી અહીંયા પાછળ ક્રિયાપદને ફોર એક્ઝામ્પલ પ્લે ને તો ત્યાં પ્લે જ લેવા દેવાનો હી સી ઇટ હોય તો તમે ડઝ તો મૂકી દીધું ડઝ મૂકી દીધું પછી તમારે પ્લે જ લખવાનું છે ત્યાં પ્લેઝ લખો તો કેવું પડે ખોટું પડે સમજાઈ ગયું તો આ જે વાત છે હજી વધારે સમજાવું તો તમને એક
જે છે ઉદાહરણ સમજાવો. ત્રણના ઉદાહરણ આપણે જોઈ લઈએ. પહેલું છે હકારનું. હકારમાં આપણે હી તરીકે લઈએ રામને. તો કે રામ પ્લેઝ ક્રિકેટર. રામ પ્લેઝ ક્રિકેટર. અહીંયા એસ લાવ્યું. શું કામ? કારણ કે રામ છે, રામ એ શું છે? હી શી ઇટ છે, એટલા માટે એને કેવું એસ. હવે આ વાક્ય સાદા વર્તમાન કાળ આપણે શીખી છે એટલે તમને ખબર છે. બાકી તમે એમને જો તો તમને ખબર ન પડે કે આ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ. તો કેનાથી ખબર પડે? તો તમને આની સાથે આપેલું હોય રામ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. રામ દરરોજ ક્રિકેટ રમે છે. તો એવરી ડે કેનો વર્ડ છે? તો આપણે હમણાં જે બધા કીવર્ડ જોયા ત્યારે ખબર છે કે કેનો છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં હી શી સાથે શું મૂકવાનું હોય? એસ કે ઈએસ. તો અહીંયા તમને બ્રેકેટમાં પ્લે આપ્યું હોય તો તમારે વિચારવાનું કે પહેલા તો આ કયા કાળનું વાક્ય છે? તો જોવાનું આ તો એવરીડે છે. એવરીડે એટલે કેવું કાળ? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ આ ખબર પડી ગઈ તો એના કોષ્ટકમાં જવાનું કે સાદા વર્તમાન કાળમાં જો હી શી હોય, સાદા વર્તમાન કાળ પછી કેવું સાદો વર્તમાન કાળ છે ખબર પડી ગઈ. હવે વાક્ય કેવું છે? હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ? તો એમાં નોટ નથી એટલે નકાર નથી, છેલ્લે ક્વેશ્ચનાર્થ નથી એટલે પ્રશ્નાર્થ નથી. તો કેવું વાક્ય છે? તો કે હકાર. તો હકારનું કોષ્ટક મને યાદ આવજો કે હી શી સાથે એસ કે એસ વાળું, બાકી બધા સાથે મોરલો. તો અહીંયા હી શી એટલે રામ છે કેમાં આવશે? હી માં આવશે. એટલે મારે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? એસ કે એસ વાળું. એટલે મને પ્લે આપ્યું હતું તો પ્લે ને મેં શું મૂક્યું? પ્લે ની પાછળ એસ. એટલે શું થઈ ગયું? પ્લેઝ થઈ ગયું. હવે આ જ વાક્યનું નકાર બનાવો. તમને કે નકાર વાક્ય બનાવો તો શું મુકાય? તો કે પહેલા રામ, પછી મને ખબર છે કે નકાર અને પ્રશ્નાર્થ હોય ત્યારે ડુ અને ડઝ ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું થાય. તો રામ પછી મારે શું મૂકવું પડે? ડુ અથવા ડઝ. તો ડુ અથવા ડઝ માં હી શી સાથે શું લાગે? ડુ કે ડઝ? તો તમને ખબર જ છે, આપણે હમણાં જ જોયું શું લાગે? ડઝ. તો રામ ડઝ. ત્યારબાદ નકાર છે એટલે મારે શું મૂકવું પડે? નોટ. પછી આવે છે ક્રિયાપદની વારી. ક્રિયાપદનું શું છે? પ્લે. તો એટલે મારે પ્લે. તો એનું કેવું રૂપ મૂકવાનું છે? મૂળ જ રૂપ. શું કામ? તમે એમ કહેશો કે અહીંયા તો રામ છે તો રામ સાથે એસકેએસ વાળું નહીં? તો નહીં. શું કામ? મેં પહેલા જ કીધું કે ડુ અને ડઝ છે તો એ એકવાર વાપરી લીધું તો એમાં એસકેએસ આવી ગયો. તો હવે આપણે બીજી વાર મૂકવાનો નથી. એટલે કે નકાર હોય તો આગળ ડુ ડઝ મૂકો અને પાછળ ક્રિયાપદનું મૂળ જ રૂપ આવે. પછી ભલે હી શી ઇટ હોય, આઈ બી યુ ધે ગમે હોય, અહીંયા ડુ અથવા ડઝ આવી ગયું પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે રામ ડઝ નોટ પ્લે. શું? તો કે ક્રિકેટ. શું છે પછી? એવરી ડે. તો આ મારું વાક્ય બન્યું નકાર. અને આની ખાલી જગ્યા તમને કેમ આપે? તો અહીંયા આપે અને અહીંયા આપે. તો આ જોઈને તમને પહેલા ખબર પડી જાય. પહેલા શું જોવાનું? કીવર્ડ કયો છે? તો કે એવરી ડે એટલે દરરોજ. એટલે કેવો કાળ થયો? સાદો વર્તમાન કાળ. પછી વાક્ય કેવું છે? હકાર છે, નકાર છે, પ્રશ્નાર્થ. તો એમાં નકાર છે એના ઉપર જોઈને ખબર પડી? નોટ ઉપરથી. તો હવે મારે બે ખાલી જગ્યા પૂરવાની છે તો હું કેવી રીતે પૂરીશ? તો કે સાદા વર્તમાન કાળનો નકાર હોય તેમાં આગળની ખાલી જગ્યામાં ડુ અથવા ડઝ અને પાછળની ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એ મને યાદ આવી ગયું. ત્યારબાદ મને વિચારવાનું છે કે રામ છે તો રામ સાથે ડુ મૂકું કે ડઝ? તો રામ સાથે આપણે શું મૂકીએ છીએ? મીન્સ કે હી શી સાથે. તો એ મને રામ સાથે આવે તો રામ છે શું છે? છોકરો છે. એટલે હી સાથે શું મૂકવાનું હોય? ડઝ. એટલે મેં પેલી ખાલી જગ્યામાં શું મૂક્યું? ડઝ. અને પછી મને ક્રિયાપદ આપ્યું પ્લે. તો એ તો મારે મૂળરૂપ જ મૂકવાનું હતું કારણ કે નકાર વાક્ય છે એટલા માટે મૂક્યું મેં પ્લે. એવી જ રીતના હવે આનો પ્રશ્નાર્થ ખાલી જગ્યા કેમ આપે? તો એ પ્રશ્નાર્થમાં હંમેશા જે આપણા જે ટુ ડુ ના રૂપ હોય કે ટુ બી ના રૂપ હોય કે ગમે હોય કે એ વાક્યની શરૂઆતમાં હોય. પછી તમારા કર્તા એટલે કે રામ. આનું હું આખું તમને સ્ટ્રક્ચર લખાવીશ કે હકારનું સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના કેવી હોય, નકારની વાક્ય રચના કેવી હોય અને પ્રશ્નાર્થની વાક્ય રચના કેવી હોય. તો ખાલી જગ્યા પછી છે રામ. ત્યાર પછી જે છે એ ક્રિયાપદનું
જે છે એ ખાલી જગ્યા કયું ક્રિયાપદ આવશે એ લખવાનું છે. ત્યારબાદ જે અધર શબ્દ જે છે કર્મ અને પછી એનો ને છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વસ્તુ થઈ ગઈ. હવે તમે એમ કે ખાલી જગ્યા પૂરો, તો પહેલા આપણે શું જોવાનું છે? એનો કીવર્ડ. કીવર્ડ શું આપેલો છે? એવરી ડે. તો એવરી ડે એટલે દરરોજ, એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. પછી શું જોવાનું છે? વાક્ય કેવું છે? તો વાક્યમાં એક તો ખાલી જગ્યા સૌથી પહેલા છે અને સાવ છેલ્લે શું મને આપ્યું છે? ક્વેશ્ચન માર્ક. એટલે આ મારું વાક્ય છે કેવું છે? તો કે પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ હોય અને સાદો વર્તમાન કાળ હોય તો મારે પહેલી ખાલી જગ્યામાં ડુ અને ડઝ મૂકવું પડે અને પાછળની ખાલી જગ્યામાં શું મૂકવું પડે? કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ મને ખબર પડી ગઈ. હવે મારે શું જોવાનું છે? કે ડુ લાગાવું કે ડઝ? તો એ આપણે જે વાત કરીએ છીએ ઈ જ વાત અહીંયા કે રામ છે એટલે હિશી છે, હિશી સાથે શું આવે? ડુ કે ડઝ માંથી? તો કે ડઝ. એટલે મારે પહેલા મૂકવાનું છે શું? તો ડઝ. ત્યારબાદ ક્રિયાપદનો મૂળ રૂપ. તો ક્રિયાપદને શું આપ્યું છે? પ્લે. તો પ્લે નું પ્લે. તમારો પ્રશ્ન વાક્ય શું બન્યું? ડઝ રામ પ્લે ક્રિકેટ એવરી ડે? શું રામ દરરોજ ક્રિકેટ રમે છે? તો આ જે વાક્ય હતું એ મારું કેવું બની ગયું? પ્રશ્નાર્થ. નકર વાક્ય કેવું બન્યું? રામ ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. રામ દરરોજ ક્રિકેટ રમતો નથી. તો આ હતી તમારી સાદા વર્તમાન કાળ અને એના પણ હકાર, નકાર અને પ્રશ્નાર્થની ખાલી જગ્યા કેવી રીતે મૂકવી. અને એવું નથી કે ખાલી જગ્યા છે, આવી રીતે તમને જો વાક્ય બનાવવા રાખીએ તો પણ આ નિયમથી આ રીતે તમે વિચારીને બનાવી શકો. જેમ જેમ પ્રેક્ટિસ આપણે કરશી એ રીતે તમને જે છે એ ખ્યાલ આવતો જશે. ત્યારબાદ છે તમારું પેજ ટર્ન કરો, પેજ નંબર 18 ઉપર. એક્શન વર્ડ આપેલા છે 4: રીડ, પ્લે, ટીચ અને ડ્રિંક. રીડ, પ્લે, ટીચ અને ડ્રિંક. પછી એક્શન વર્ડમાં નીચે આપેલું છે આઈ. તો તમારે પહેલા શું કરવાનું છે? આઈ. તો આઈ સાથે શું આવે? તો કે આઈ પ્લે ક્રિકેટ. પ્લે વાળું વાક્ય તમે બનાવતા હોય તો એકવાર તમારે બધા પ્લે ના વાક્ય બનાવી નાખવાના. તો આઈ સાથે પ્લે નું કેવું રૂપ આવે? મૂળ રૂપ. કારણ કે આપણે હમણાં જ જોયું અહીંયા આઈ પ્લે ક્રિકેટ. પછી તમે કીવર્ડ ના લખો તો ચાલશે, ખાલી શોર્ટમાં લખવાનું આઈ પ્લે ક્રિકેટ. પછી છે વી. તો વી સાથે શું આવે? મૂળ રૂપ. તો કે વી પ્લે ક્રિકેટ. પછી છે યુ. યુ સાથે મૂળ રૂપ એટલે યુ પ્લે ક્રિકેટ. પછી સામે બહુવચન વાળો યુ તો એમાંય મૂળ રૂપ યુ પ્લે ક્રિકેટ. પછી હી, શી, ઇટ ત્રણેય છે તો ત્રણેયના એક એક વાક્ય બનાવી. હી પ્લે ક્રિકેટ. શી પ્લે, હું હી પ્લે ક્રિકેટ બોલી, સાચું છે? ના, સાચું નથી. શું છે? ખોટું છે. કારણ કે હી શી ઇટ સાથે શું આવશે? ક્રિયાપદનું એસ વાળું. એટલે ત્યાં હું શું લખીશ? પ્લેઝ. તો હી પ્લેઝ ક્રિકેટ. સી પ્લેઝ ક્રિકેટ. ઇટ પ્લેઝ ક્રિકેટ. પણ ઈટ જે છે એ નાની પ્રજાતિ છે તો એ ક્યારેય જે છે નાની પ્રજાતિ એટલે પશુ પક્ષી તો એ ક્રિકેટ રમતા ન હોય તો એમાં આપણે બીજું કંઈ મૂકી શકીએ નહીં. તો ઈટ પ્લેઝ એટલું તમે લખી શકો છો. ત્યારબાદ સામે એનું બહુવચન કરીએ એટલા માટે આવે ધે. તો ધેમાં તો મૂળ રૂપ જ આવે. તો ધે પ્લે ક્રિકેટ. તો આવી રીતના તમારે જે છે એ વાક્ય બનાવવાના રહેશે. એ તમારી જે છે એક્ટિવિટી છે. પ્લેના મેં બધા બનાવી દીધા કે આઈ છે તો આઈ સાથે કેવી રીતે મૂળ રૂપ આવે અને પછી એક શબ્દ મેં પ્લે છે તો કઈ ગેમ લીધી? તો ક્રિકેટ લીધી. એવી રીતે રીડ છે તો આઈ રીડ સ્ટોરી બુક. આઈ રીડ સ્ટોરી બુક. કઈ શું રીડ કરું છું? તો કે હું સ્ટોરી બુક વાંચું છું. પછી તમે કીવર્ડ અત્યારે ન લખો તો ચાલશે. કીવર્ડ એટલે એવરી ડે, ટુડે, સમટાઈમ એ અત્યારે ન લખો તો ચાલે. તમારે ખાલી નાના નાના વાક્ય બનાવવાના છે. તો પહેલા મેં આઈ રીડ બુક સ્ટોરી બુક. ત્યારબાદ આઈ પછી શું આવે છે? વી. તો એવી રીતે તમારે વી લઈને ધેને લઈને આખા એવી રીતે બનાવવાના છે. તો રીડ, પ્લે, ટીચ અને ડ્રિંક આ બધાના તમારે આ બધા કર્તાને લઈને તમારે વાક્ય બનાવવાના રહેશે. તો આજનું 2 હોમવર્ક, આગળનું જે એક્શન
વર્ડ છે એ કોષ્ટક રફમાં લખવાનું છે અને પછી આ એક્શન વર્ડ જે 4 આપેલા છે એ ચારેયનો ઉપયોગ કરીને જે નિયમ પ્રમાણે હી શીટમાં એ સરળ બાકી વધારાના મૂળ રૂપ એવા નાના નાના વાક્ય છે બનાવવાના રહેશે. આ બંને હોમવર્ક રફ નોટમાં કરી મને મોકલવાનું રહેશે. કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે મળશી એની ખાલી જગ્યા જે છે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા, એ ખાલી જગ્યાને આપણે સમજતા જશે અને એમાં કયો જવાબ આવે એ ફિલઅપ કરતા જશે. તો અહીંયા સુધી રાખીએ. જે કઈ આ ગ્રામરનો ટોપિક કર્યો એના ઉપર રિવિઝન કરજો, ક્વેરી હોય તો પૂછી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ જે છે એ ટોપિક સાથે આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.